શેફ મળ્યું કશે? ક્યાંય નથી યાર. મેં ક્યારનું ફ્રીજમાં જોયું, ઓવનમાં જોયું, ક્યાંય જ નથી. ક્યાં મુકાઈ ગયું હશે? પ્લીઝ બરાબર શોધો ને. ચલો ચલો ફટાફટ. અરે યાર ક્યાંય જ નથી. તમે બરાબર શોધ્યું ને? બધે જ જોયું. અરે શેની ચોરી થઈ છે? શું થયું યુક્તિ, શું થયું? ચોરી નથી થઈ રસોઈયો, એક મસાલો શોધી રહ્યા છીએ. મસાલો? શેનો મસાલો? અરે ઉભો રે, હમણાં વધારે કઈ જ સવાલ ના પૂછતો. બધા દર્શક મિત્રો આવી ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સ્વાદની ગલીઓમાં ને વાનગીના બગીચામાં. હવે બોલ. અરે યુક્તિ બોલ ને, શેનો મસાલો? શેફ એમાં એવું છે ને કે આપણે અથાણા સ્પેશિયલ વીક ઉજવી રહ્યા છીએ, તો અથાણું બનાવવા માટે મસાલો શોધી રહી હતી. અરે ભગવાન, આટલી વાત. હવે અથાણું જ તો બનાવવાનું છે, મસાલો જ બનાવવાનો છે ને, હું બનાવી દઈશ. અરે હા નહીં, તમે તો અહીંયા જ છો તો લે. તમે બનાવી જ દેશો. તો શું, એટલી વાત. હવે એ બધું છોડ. આજે રસોડામાં રસોઈ સાથે સાથે આજે એક જીવન જીવવાની કળા અને નવી દ્રષ્ટિ પણ મળવાની છે. બિલકુલ શેફ, કહેવાય છે ને કે સ્વાદ માત્ર જીભ નહીં પણ અનુભવોથી પણ રહી જાય છે, અને એવી જ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે આજના આપણા ગેસ્ટની. યુક્તિ જોજો હો, વધારે મોટિવેટ થઈને ઓવરહીટ ના થઈ જાવ. રસોઈઓ તું પહેલા કુલ રહે, નહીં તો તારી સિસ્ટમ હેંગ થઈ જવાની છે. ડોન્ટ વરી શેફ, આજે હું હેંગ નહીં થયું. અરે વાહ, તો બોલાવી લઈએ ગેસ્ટને. બોલાવો બોલાવો. ઓકે, તો ચાલો સ્વાગત કરીએ ખાસ પરિવારનું જે ભાવનગરથી આવ્યા છે, ભારતીબેન અને એમનો પરિવાર. તમારું ખૂબ ખૂબ સ્વાગત. ભારતીબેન કેમ છો? બસ મજામાં, બહુ મજામાં, એકદમ મોજમાં? એકદમ મોજમાં. તો તમારી સાથે આજે કોણ કોણ આવ્યું છે? મારી સાથે આજે મારો દીકરો મિત અને મારી પુત્રવધુ ધરતી ગોહિલ. અરે વાહ, મને એવું લાગ્યું નહીં કે તમારા પુત્ર વધુ છે, તમારા દીકરી હોય એમ જ ના, મારી લાગ્યું. દીકરી છે. મારા જીવનમાં એક દીકરીની ખોટ હતી જે એને પૂરી કરી. અરે વાહ, તો કેવું લાગે છે ભારતીબેન તમને આ ખૂબ રસોડે સરસ, આવીને? ખૂબ સરસ. તો ભારતીબેન આ રસોડે આવ્યા છે તો આઈ એમ શ્યોર કંઈક સરસ ચટપટું જ આપણને ખાવા મળશે, અને શેફ પણ મસ્ત મજાની વાનગીઓ બનાવવાના છે. તો શેફ શું બનાવવાના છો તમે આજે? તો મેં સાંભળ્યું છે કે ભારતીબેન થોડા હેલ્થ ફ્રીક છે, તો એને જ ધ્યાનમાં રાખીને હું મસ્ત મજાની હેલ્ધી મલ્ટીગ્રેન બેક્ડ પાપડી ચાટ બનાવવાનો છું. ઓકે, એના પછી? એના પછી એક મસ્ત મજાની સેન્ડવિચ. અચ્છા, એટલે કઈ સેન્ડવિચ છે એ તમે હમણાં નથી કહેતા, ના, સરપ્રાઈઝ છે એમની સરપ્રાઈઝ માટે. છે. ઓકે, અને સાથે અથાણા એક્સપ્રેસમાં શું બનાવવાના છો? અથાણા એક્સપ્રેસમાં મસ્ત મજાનું આપણે ખાટું મીઠું કેરીનું અથાણું બનાવવાના છે. અરે વાહ, તો એક કામ કરીએ ભારતીબેન, તમે અને શેફ સરસ મજાની ચાટ બનાવવા જાઓ, જરૂર. અને અમે 4 જણ અહીંયા બેસીને થોડી વાતો કરીએ. શું કેવું છે? જરૂર. બચી ગયો હું આજે. ચાલો જઈએ. યસ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ. તો ભારતીબેન, સાંભળ્યું છે તમે ટીચર છો. યસ. તમને જોઈને મને સાચે મારા એક સ્કૂલ ટીચરની યાદ આવી ગઈ, કેમ કે સેમ ટુ સેમ તમારા જેવા લાગતા હતા. બરાબર. તો કેવું લાગી રહ્યું છે રસોઈ શોના રસોડે? મને એવું લાગી રહ્યું છે કે જે જીવન છેલ્લા 20 વર્ષથી હું જે સપનું જોતી હતી કે હું પણ રસોઈ શોમાં જાઉં, એ આજે પૂરું થતું જોઈ અરે રહી છું. બાપ. તો આજે આપણે મસ્ત મજાની હેલ્ધી અને ફ્લેવર્સને કમ્બાઈન કરે ને એવી હેલ્ધી મલ્ટીગ્રેન બેક્ડ પાપડી ચાટ બનાવવાના છે, જે ખાવામાં તો ટેસ્ટી છે જ પણ દેખાવામાં પણ એટલી જ કલરફુલ અને લાઇટ છે. સૌથી પહેલા મલ્ટીગ્રેનની આપણે પાપડી બનાવવાના છીએ. જનરલી આપણે મેદાની કે ઘઉંની પાપડી બનાવતા હોઈએ હા. છીએ, પણ મેં સ્પેશિયલી મલ્ટીગ્રેન લોટ લીધો છે. અગર મલ્ટીગ્રેન લોટ ના હોય તો તમે રાગીનો લોટ છે, બાજરીનો લોટ છે, આ બધા અલગ અલગ લોટ લઈને અને મિક્સ કરીને પણ બનાવી શકો છો. અને હું તમને એક પ્રશ્ન કરી શકું હા હા. કે મલ્ટીગ્રેન ની અંદર તમે કયા કયા ગ્રેન યુઝ કર્યા છે? મલ્ટીગ્રેન ની અંદર બધી જ જાતના ગ્રેન્સ અત્યારે તો રેડીમેડ લોટ મળતા હોય છે, હા. તો મારાથી તો મહેનત થતી નથી એટલે બરાબર. મેં રેડીમેડ લોટ લીધો છે. પણ જેની અંદર બાજરીનો લોટ છે, રાગીનો લોટ છે, હા. બધા જ ટોટલી ગ્રેન્સ હોય, બધાનો ગ્રેન્સ નો લોટ મિક્સ છે. બરાબર. તો 1 કપ જેટલો આપણે લોટ લીધો છે. એ લોટમાં આપણે થોડા 1 ટીસ્પૂન તલ નાખીએ. બરાબર. પાપડી છે એટલે અજમો નાખીએ હાથેથી ક્રશ કરીને. હા. મીઠું નાખીશું, ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ સ્વાદ અનુસાર. પ્રમાણે. અને કારણ કે હેલ્ધી ચાટ છે એટલે 1 ટીસ્પૂન જેટલું આપણે ઓઇલ નાખીશું. આપણે ઓલિવ ઓઇલ પણ લઈ શકીએ છીએ, અધરવાઇઝ ઘી પણ લઈ શકીએ છીએ. બરાબર. તો આને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ પહેલા. તો જેમ તમે વાત કરી એવી રીતે મને લાગે છે તમારી લાઈફમાં પણ એવો કોઈ બનાવ બન્યો છે કે જેનાથી તમને આટલું બધું ઇન્સ્પિરેશન મળ્યું છે. જરૂર સર. હેલ્થ વાઇઝ તો મારી જર્ની ઘણી જ બધી ઘટનાઓથી ભરેલી છે, જેમાં શરૂઆત હું કરીશ તો મારા મેરેજ 1989 થયેલા,
એ પછી 6 વર્ષ સુધી મને બાળક ઇસ્યુ ન હોવાથી મેં ઘણી બધી મેડિકલ ટ્રીટમેન્ટો લીધી હતી ને ખૂબ હોર્મોન્સના ઓવ્યુલેશન પ્રોબ્લેમ હતો એટલે ઘણા બધા મેં ઇન્જેક્શનો મેટ્રોડિન કોરેડિન જેવા હોર્મોન્સના લીધેલા અને એના લીધે મને બોડીમાં ઘણી જ બધી તકલીફો, પણ ઈશ્વરની કૃપાથી મને ઇસ્યુ ભગવાને રિઝલ્ટ આપ્યું અને મને એક બાળક વિથ થયો. પણ જે મારી જર્ની હતી એ ખૂબ હાર્ડ રહી. લાસ્ટ 3 મંથ મારે સાવ બેડ રેસ્ટમાં હતા અને છેલ્લો મહિનો જેમાં 28 દિવસ હું હોસ્પિટલમાં એડમિટ રહી અને મારી જેને કહે ને ગુજરાતીમાં હેળ એટલી બધી ખરાબ હતી કે જો મને બ્લડ પ્રેશર ખૂબ હાઈ રહેતું હતું. જ્યારે મારે જો સિઝેરિયન કર્યું એ દિવસે તો મારી કન્ડિશન ખૂબ ખરાબ થઈ ગયેલી ને ડોક્ટરે એવું કીધેલું કે 2માંથી એકને જ અમે બચાવી શકશું. મારા હસબન્ડ પાસેથી એની સાઇન પણ લઈ લીધેલી જે એમણે રડતા રડતા કરેલી, એ પણ મેં જોયેલું. પણ મેં હિંમત નહોતી હારી અને હું જાતે ચાલીને ઓપરેશન થિયેટરમાં જઈને મેં ડોક્ટરને કીધું હતું કે મને નહીં, મારા બાળકને જ બચાવજો. ખરેખર હું સાચે સ્પીચલેસ છું આ બધું સાંભળીને. ખરેખર તમે સાચે એક ઇન્સ્પિરેશન છો. પણ આટલું બધું થયા છતાં તમે આજે અહીંયા ઊભા છો, તમે હાર નથી માની, એની પાછળનું કારણ શું? બસ એની પાછળનું કારણ મને મારા પપ્પાનો જે અભિગમ એ લાઈફ પ્રત્યેનો કે નકારાત્મકતા કોઈ મુશ્કેલીઓ જીવનમાં આવે તો હંમેશા એનો મુકાબલો બહુ હિંમતથી કરવાનો, હિંમત હારવાની નહીં એમ. આ બધી જર્નીની હારે જ્યારે જ્યારે હું મુશ્કેલીમાં હતી મને ક્યારેક એમ થાય કે હું કઈ વસ્તુથી હું ખુશ થાવ, ત્યારે હું હંમેશા રસોઈ શો જોતી કે અવનવી વાનગીઓ બનતી, મને એમાં રસ પડતો. હું બધી મહારાણીની બધી કોમ્પિટિશનો આવતી હતી એ જોતી હતી. જમીલાબેન, સુમિતાબેન, પછી ઘણા બધા તમારા કુકિંગ એક્સપર્ટ છે જે લોકોને જોઈને મને બહુ મજા આવતી હતી. હું મારું દુઃખ દર્દ ભૂલી જતી હતી. એમ કરતા મને રસોઈ શોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ પડ્યો કે આજના દિવસમાં એક પણ એપિસોડ હું સ્કીપ નથી કરતી. શું વાત છે! અને અહીંયા આવું મારી કરતા મારા દીકરાનું બહુ સપનું હતું કે મમ્મી તું એક વખત ત્યાં આગળ જા, રસોઈ શોમાં તું રસોઈ કર. વાહ, શું વાત છે! મારું હજી સપનું મારા દીકરાએ પૂરું કર્યું. અને કહેવાય છે ને કે એક સુખની શરૂઆત હંમેશા સંઘર્ષથી થતી હોય છે. Yes. અને તમે આટલો બધો સંઘર્ષ કરીને પણ આજે અહીંયા ઊભા છો. Yes. ખરેખર બહુ જ મોટી વાત છે. હા, અને આપણી આટલી જ બધી વાતોમાં મારો લોટ બંધાઈ ગયો છે. આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા હતા એમાં મેં થોડું પાણી કરીને એડ કર્યું છે અને એક રોટલી જેવો આપણે અને થોડોક રોટલીથી સેમી હાર્ડ આપણે ડો બાંધી દીધો છે અને થોડી વાર આપણે રેસ્ટ આપી લઈએ. ઓકે, તો આપણે લોટને સારો એવો રેસ્ટ આપી દીધો છે. આપણે એને વણી નાખીએ, પાપડી બનાવી દઈએ. તો સંઘર્ષની વાતો તો આપણે બહુ બધી કરી લીધી. હવે આપણે કંઈક મસ્ત મજાની વાતો કરીએ. યસ. તમે કહો તમારી ફેવરેટ ચાટ કઈ? મારી ફેવરિટ ચાટ સેવપુરી છે. અરે વાહ, મારી પણ. દહીં પૂરી, સેવપુરી બંને મારી બહુ ફેવરિટ છે. અને તમારા દીકરાની? એમની પણ. તો રોટલી વણી લીધી છે અને કારણ કે આ મલ્ટીગ્રેન પાપડી છે, જે મલ્ટીગ્રેન મિક્સ સીડ્સ આવતા હોય છે, હા. પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ચિયા સીડ્સ, એ બધા મિક્સ સીડ લીધા છે જે પાપડીને થોડોક એક્સ્ટ્રા ક્રંચ આપશે. અચ્છા, આપણે જે આ તમે લીધા છે સીડ્સ એ રોસ્ટેડ છે? હા, બધા રોસ્ટેડ છે. હા, અને રોસ્ટેડ ના લઈએ તો પણ ચાલે કેમ કે આપણે એને બેક કરવાના છે. અચ્છા, એટલે રોસ્ટ તો થઈ જ જશે. આ એને એક એક્સ્ટ્રા ક્રંચ આપશે અને હેલ્ધી છે તો થોડી વધારે હેલ્ધી થઈ જશે. પણ તમે આ મસ્ત મજાનો સવાલ પૂછ્યો ને એના પરથી દેખાય છે કે તમે કુકિંગમાં કેટલા ઇન્ટરેસ્ટેડ છો. યસ. તો મેં પાપડી મસ્ત કટ કરી દીધી છે. આપણે જનરલી પાપડી ગોળ બનાવતા હોઈએ તળવા માટે, પણ મેં એને થોડો સુંદર ઓર દેખાડવા માટે શેપ અલગ આપ્યો છે. મેં થોડી લંબચોરસ પાપડી વણી છે. હવે આપણે એને બેકિંગ ડિશમાં લઈ લઈએ. યસ. એક એક કરીને મૂકતા જોઈએ. તો આપણી સરસ મજાની પાપડી સીડ્સ વાળી તૈયાર છે. ચાલો તો આપણે આને બેક કરી લઈએ. યસ. તો આને આપણે 180 ડિગ્રી પર 10 થી 12 મિનિટ માટે બેક કરવાની છે. યસ. તો જ્યાં સુધી પાપડી બેક થાય ત્યાં સુધી આપણે એના ઉપરનું જે ટોપિંગ છે ને ચાટનું, ચણાનું, મગનું અને બટાકાનું, એ બનાવી દઈએ. ઓકે. તો હેલ્ધી ચાટ છે એટલે ડેફિનેટલી ફણગાયેલા મગ અને ચણા છે. કોઈ પણ કઠોળ લઈ શકીએ આપણે. હા. મેં મગ અને ચણા લીધા છે ફણગાયેલા અને પછી એને બાફી લીધા છે. એના પછી બાફેલું બટાકું છે. આને આપણે અવોઇડ પણ કરી શકીએ છીએ. બરાબર. બાફીને કાપેલું બટાકું લઈએ છે, હાફ કપ જેટલું.
અને જનરલી આપણે ડુંગળી અને ટામેટા ઉપર નાખતા હોઈએ છીએ, હા. પણ આમાં અંદર જ મિક્સ કરી દઈએ. એક ઝીણી સમારેલી ડુંગળી છે, એક ઝીણું સમારેલું ટામેટું, ચાટ છે એટલે થોડો ચાટ મસાલો નાખીએ, યસ, અને થોડું સ્વાદ પ્રમાણે ના ખારું ના મોરું મીઠું, અને એમાં ઓલમોસ્ટ હાફ કપ જેટલું ફેંટેલું દહીં છે એ નાખીએ, અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો ભારતીબેન, આટલા સંઘર્ષમાં અને આટલી બેક ટુ બેક આટલી બધી બીમારીઓ પછી પણ તમે તમારા ઘર અને બાળકને કઈ રીતે સંભાળ્યા? આટલી બધા બીમારી અને સંઘર્ષમાં મને મારો પરિવાર અને મારા મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ રહ્યો છે. જ્યારે જ્યારે હું બીમાર થતી, મારા પરિવારને અને મારા દીકરાને સાચવવા માટે મારા મમ્મી મહુવાથી આવી જતા. મારા દીકરાનું આખો દિવસનું સ્કૂલ ટ્યુશનથી માંડીને ઇવન ભણાવવાની જવાબદારી પણ મારા મમ્મી નિભાવતા હતા. એટલે મારા પરિવાર હંમેશા મારી પાછળ ઢાલ બનીને ઉભો રહ્યો છે, જેથી આ લાઈફની જે કઠિન સમય હતો એ હું આસાનીથી પસાર કરી શકી. શું વાત છે, ખરેખર એમ પણ માં તો માં જ કહેવાય. હા, જરૂર. અને સાંભળ્યું છે તમે તમારા પપ્પાથી પણ બહુ પ્રભાવિત છો. બહુ છું. મારી લાઈફનો સૌથી મોટું ઇન્સ્પિરેશન, એમ કહું કે મારા લાઈફનો રિયલ હીરો મારા પપ્પા જ છે. અરે વાહ, તો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. મેં મારા દીકરાને પણ હંમેશા એ શીખવાડ્યું છે કે જીવનમાં મુશ્કેલી તો આવે, પણ એને તમે મુશ્કેલીથી ડરી જશો તો મુશ્કેલી તમારી ઉપર હાવી થઈ જશે, પણ તમે એની સામે મુશ્કેલીથી બાથ ભીડશો ને તો મુશ્કેલી 100% ભાગી જશે અને તમે એનાથી મુક્ત થઈ જશો. એ ફિઝિકલ હશે, આર્થિક મુશ્કેલી હોય, શારીરિક મુશ્કેલી હોય કે સામાજિક મુશ્કેલી હોય છે, ડરશો તો એ તમારી ઉપર હાવી થઈ જશે. નિડરતાથી સામનો કરશો તે તમારાથી જરૂર દૂર થઈ જશે. અને સાચું કહું ને તો મારી મમ્મી પણ એક બ્રેન પેશન્ટ છે ને, તો મારી મમ્મીથી પણ હું એટલો જ ક્લોઝ છું અને એટલો જ કનેક્ટેડ છું. એટલે તમારી સ્ટોરી સાંભળીને હું પણ અંદરથી એટલો જ ઇમોશનલ થઈ રહ્યો છું. અને સાચે મને એનાથી જેટલી હિંમત પહેલા હતી ને એનાથી ડબલ હિંમત મને તમને જોઈને આજે મળી છે. કદાચ મારી લાઈફમાં કોઈ મુશ્કેલી આવશે ને તો કદાચ હું નહીં ડરું હવે. જરાય નહીં ડરવાનું, મુશ્કેલીને ડરાવી દેવાની. તો આપણું ટોપિંગ તૈયાર છે, આગળની પ્રોસેસ કરીએ. યસ. તો પાપડી સરસ મજાની બેક થઈને તૈયાર છે, એકદમ ક્રિસ્પી અને બ્રાઉન થઈ ગઈ છે. અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. યસ. તો પાપડી પર સૌથી પહેલા આપણે જે મિશ્રણ બનાવ્યું હતું, શેફ આપ મિશ્રણ લગાવો એ પહેલા હું તમને એક નાની એવી ટિપ્સ આપવા હા હા માંગુ છું કે ચોક્કસ. કોઈ પણ પાપડી હોય, ચાટ હોય, એની પૂરી હોય, આપણે જ્યારે એના પર ટોપિંગ લગાડીએ છીએ તો એ લાંબો સમય સુધી રહેતી નથી ક્રિસ્પી, એ એકદમ સોગી થવાનું સ્ટાર્ટ થઈ જાય છે, કારણ કે એના ઉપર આપણે દહીં ચટણીઓ લાગે. તો એને ક્રિસ્પી રાખવી હોય લાંબો સમય સુધી તો હંમેશા પાપડીની ઉપર થોડું એવું બટર તમે એપ્લાય કરી દેશો અને પછી તમે એની ઉપર ટોપિંગ કરશો અને ચટણીઓ લગાડશો ને તો એની જે ક્રિસ્પી રહેવાની લાઈફ છે ને એ વધી જશે અને ઝડપથી સોગી નહીં થાય. ઘણીવાર એવું થાય કે આપણે ત્યાં મહેમાન આવ્યા છે, આપણે બનાવી નાખી છે અને સર્વ કરીએ એ પહેલા તો એ સોગી થઈ ગઈ હોય છે, મહેમાન પાપડી લે ત્યાં ભટકી જાય છે. આ પ્રશ્ન ન આવે તો એની માટે એક આ તમને ટિપ્સ છે. અને બટર લગાવ્યા પછી ઉપર ટોપિંગ લગાડશો ને તો ટેસ્ટ એનો ઓર સારો આવશે. આપણે છે ને એક કામ કરીએ, યસ. હું તમને ભારતીબેન નથી કહેતો, હું તમને ટીચર કહું છું. કારણ કે આ ટીપ પણ મને નથી ખબર. Yes. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટીપ છે અને આ ડેફિનેટલી હું યુઝ કરીશ. યસ. તો ટીચર, આપણે હવે ચટણી લગાડી દઈએ. યસ યસ. હવે શેફ તમને હું ચટણી લગાવતા પહેલા પણ અટકાવીશ હા હા કે આપણે જ્યારે ઓલામાં ચટણી લગાવીએ છીએ તો તમે સૌથી પહેલો ડ્રોપ સેન્ટરમાં મૂક્યો છે, તો જ્યારે તમે બાઇટ કરો છો ને ત્યારે એટલું મોટું બાઇટ આપણે નથી કરતા કે સેન્ટર સુધીનું બાઇટ આપણા મોંમાં જાય. તો હંમેશા ચટણી લગાવો તો સ્ટાર્ટ કોર્નરથી કરો, લાંબી રો કરો, સ્ક્વેર બનાવો અને પછી વચ્ચે બીજી ચટણી મૂકશો તો હરેક બાઇટમાં તમને ચટણીનો ટેસ્ટ સાથે આવશે. વચ્ચે સેન્ટરમાં ડ્રોપ નહીં કરો. મિત્રો, મને એન્ઝાયટી થઈ રહી છે. સાચે એક્ઝામ હોય એવું લાગે છે. બધી બાજુ લગાડવી પડશે ચટણી. તમને મારી આ ટીપ સાચી લાગી? ડેફિનેટલી 100% સાચી વાત છે. કારણ જ્યાં કે જ્યાં પણ હું જોઉં છું ને કે લોકો ટોપિંગ કરતા હોય ને તો હંમેશા પહેલું ડ્રોપ સેન્ટરમાં જ મૂકે છે અને પછી બધું જ સેન્ટરમાં એટલું બધું આમ બની જાય કે આજુબાજુના જે કોર્નર છે ને એ તો સાવ
બ્લેન્ક જ હોય. એટલે તમારું આ રીતે તમે ટોપિંગ કરશો ને તો લુક વાઇઝ પણ ખૂબ સરસ લાગશે ને હરેક બાઇટમાં હરેક ઇન્ગ્રીડિયન્ટનો તમને ટેસ્ટ આવશે. ઓલામાં ક્યારેક તમને ગ્રીન ચટણીનો ટેસ્ટ આવશે, બીજી બાઇટમાં તમને ઇમલીની ચટણીનો ટેસ્ટ આવશે. આપણે હરેક બાઇટમાં હરેક ઇન્ગ્રીડિયન્ટનો ટેસ્ટ લેવો છે. તમારી આ બધી જ વાતો સાંભળીને છે ને મને હવે એવું થાય છે કે મારે જલ્દી તમારા ઘરે આવવું પડશે, કારણ જરૂર. કે આ બધું સાંભળીને મને એવું લાગે છે કે તમે કુકિંગમાં બહુ જ પરફેક્ટ હશો અને તમે સાચે ખૂબ જ સરસ જમવાનું બનાવતા હશો. યસ. તો આપણે ચટણી લગાડી દીધી છે, ડુંગળી ટામેટા આપણે અંદર જ નાખ્યા છે, એટલે હવે સીધું દાડમના દાણા લઈએ. શેફ, એમાં હું તમને અટકાવીશ. અરે બાપરે, યસ. દાડમના દાણાને ડ્રોપ નહીં કરવાના, પણ પહેલેથી જ લાસ્ટ સુધીની રો કરવાની, જેથી હરેક બાઇટની અંદર દાડમનો દાણો આવે. વાહ. બરાબર. પણ હું આવું મારી મમ્મી સામે કરીશ ને મને કાઢી મૂકશે. એક દાણો હું લગાડવા બેસીશ તો. નહીં, પણ આપણે તો પરફેક્ટ જ કરવું છે. Definitely. તો પછી એમાં આપણને આળસ છે ને. અને પ્લેટિંગ મારો સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે, એટલે પ્લેટિંગ શુડ બી પ્રેશિયસ. એટલે મોસ્ટ ઓફ આપણે દાડમ છે ને આમ જ મૂકી દેતા હોય હા. છે. એટલે તમને પહેલી બાઇટમાં દાડમ નહીં આવે. સેવ વિશે કઈ છે? નહીં. સેવમાં પણ હરેક બાઇટમાં આવે એવી રીતે ડ્રોપ નહીં કરી હા. દેતા. તો હરેક બાઇટમાં આવે એવી રીતે નાયલોન સેવ લીધી છે. જો એના માટે પણ તમે ઉપરથી આમ નહીં કરો, નીચેથી ઉપર જાઓ. ઓકે, નીચેથી ઉપર Yes. જઈએ. મારું એન્ઝાયટી લેવલ. છેલ્લે કોથમીરની ડાળખીથી ગાર્નિશ કરી લઈએ. તો તૈયાર છે આપણી કલરફુલ અને ફ્લેવરફુલ મલ્ટીગ્રેન બેક્ડ પાપડી ચાટ. બહુ જ સુંદર દેખાઈ રહી છે. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. તો મિત્રો, આજની રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છે અથાણા વિશે. અથાણાનો ઇતિહાસ વર્ષો જૂનો છે. આપણી ગુજરાતી થાળીમાં ગમે તેટલી વાનગી હોય, પણ એ ખૂણામાં એક ચમચી અથાણું ના પડ્યું હોય ને તો એ જમણ અધૂરું લાગે. પ્રાચીન સમયમાં જ્યારે ફ્રીજ નહોતા ત્યારે ફળો અને શાકભાજીના અથાણા બનાવીને એને પ્રિઝર્વ કરવામાં આવતા હતા. અને એવું પણ જાણવા મળ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ કાકડી અને અન્ય શાકભાજીઓના અથાણા બનતા હતા. અને ગુજરાતમાં અથાણા બનાવવા એ એક રીત જ નહીં, પરંતુ એક પરંપરા છે. જ્યારે ઉનાળાના ભર બપોરે તડકે દાદી, નાની અને મમ્મીઓ અથાણા બનાવતી અને એને બરણીમાં ભરીને તડકે મૂકતી, અને એ આખા મહોલ્લામાં એની સુગંધ ફેલાઈ જતી. ખરેખર પછી એ છુંદો હોય, ગોળ કેરી કે મેથ્યુ, અથાણું એ ધીરજ અને પ્રેમનો અર્ક છે. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણા મહેમાને તો શેફ સાથે મળીને સરસ મજાની ચાટ બનાવી દીધી, અને હવે વારો છે શેફ પાસે સેન્ડવિચ બનાવડાવવાનો. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. શેફ, તો આજે આપણે ચીઝ ચીલી સેન્ડવિચ બનાવીએ છીએ, રાઈટ? ના, તો ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ. ફરક શું થયો, ગ્રીન ચીલી કે ચીલી? હવે એ તો ચીલી કહો તો પછી મરચું પાવડર તું નાખી દે તો. ના ના, ખાઈને પણ હવે એ તો ઓબ્વિયસ છે. તું યુક્તિ છે, તું કઈ બી કરી શકે. તો તમે ગ્રીન ચીલી યુઝ કરવાના ગ્રીન છો, ચીલી. તો બનાવી દો ફટાફટ. ચલો, મતલબ તને ક્રેવિંગ સહી યસ. રહેશે. તો સૌથી પહેલા હું થોડોક એમાં ટ્વિસ્ટ આપું છું. એમાં જનરલી મરચા ને કોથમીર આખા જતા હોય, હું એની એક ગ્રીન ચટણી બનાવીને પછી એને એડ કરીશ. ઓકે. તો સૌથી પહેલા આપણે ગ્રીન ચટણી બનાવીએ. તો મિક્સર જાર લઈશું, એમાં કોથમીર છે. તો તારી ફેવરેટ સેન્ડવિચ કઈ? મને નોર્મલ સેન્ડવિચ ભાવે, પણ ક્યારેક ક્યારેક ચટણી સેન્ડવિચ પણ ભાવે છે. વાહ. તો 1 કપ જેટલી કોથમીર લઈએ છીએ આપણે. આખી અને ખાસ કરીને ડાળખા સાથે જ રાખવાની છે, કારણ કે ડાળખાથી એને થોડોક ટેક્સચરમાં પણ ફરક આવે અને ટેસ્ટમાં પણ ફરક આવે. ઓકે. ફુદીનાના પાન લીધા છે 10 થી 12. મરચા લઈએ. ગ્રીન ચીલી છે એટલે ચીલીનું પ્રમાણ વધારે રાખવાનું. અને આ તો આપણા લવિંગિયા તીખા મરચા છે, 3 થી 4 મરચા લીધા છે. એક આદુનો ટુકડો નાખીએ, નાનો ઇંચ જેટલો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ, થોડું બ્લેક સોલ્ટ. ઓકે. હવે આને ઢાંકીને પીસી લઈશું. પાણી નહીં એડ કરીએ? પાણી નથી નાખતા, કારણ કે મને થોડી થીક ચટણી જોઈએ છે. ચેક કરી લઈએ. થોડું જો જરૂર પડે તો પાણી લેવાનું. ચાલો, એકવાર ફરી. તો આપણી ચટણી તો તૈયાર છે. હવે આગળની પ્રોસેસ કરીએ. હા. ગ્રીન ચીલી ચીઝ છે એટલે ચીઝ તો જોઈશે જ. નોર્મલ પ્રોસેસ ચીઝ લીધું છે. કેટલું ચીઝ લઈએ છે? ઓલમોસ્ટ 1 કપ જેટલું, કે આપણને ભાવે એટલું ચીઝ લઈ શકીએ.
જે આપણે ચટણી બનાવી છે એમાંથી થોડી તીખી ચટણી છે હમ. એટલે 1.5 ચમચી જેટલી જ લઈએ. તો આટલી બધી કેમ બનાવી કે આગળ યુઝ કરવાના છીએ? જો અમુક વસ્તુના રાઝ ના કહેવાય. હવે હું સહેજ કોથમીર લઉં તો એની ચટણી જ ના બને. કેપ્સિકમ લઈએ, અડધું સમારેલું, મીઠું, ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે. અને ચીઝમાં ઓલરેડી સોલ્ટ હોય એટલે આપણે સોલ્ટ થોડું ઓછું જ લેવાનું. તીખી ઓલરેડી છે હમ. એટલે બ્લેક પેપર પાવડર 1/4 ટીસ્પૂન જેટલો, ચાટ મસાલો છે 1/2 ટીસ્પૂન, ચટાકેદાર કરીએ થોડી તો આપણે હાફ લેમન જ્યુસ નાખી દઈએ, હમ. અડધું લીંબુ નાખ્યું છે. એમ જનરલી આપણે ચટણીમાં નાખતા હોઈએ છીએ. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ફટાફટ સેન્ડવિચ બનાવીએ. હા. જો પહેલા તો અથાણું બનાવતા હતા ને એટલે મેં તારી હેલ્પ નથી લીધી, પણ જેમ તું ઘરે ચીઝ સેન્ડવિચ બનાવે છે તો નાવ ઇટ્સ યોર ટર્ન. એટલે આ સેન્ડવિચ હું એસેમ્બલ કરું? હા ઓકે, આમાં હું ના નહીં પાડું, આ કરીશ. દોસ્તો, મજા આવવાની છે. ચાલો. વાહ, પરફેક્શન. કરવું પડે તો શેફ, કેટલું બટર લેવાનું છે? એ તમે છો, ભૂલશો નહીં. પણ કહેવું પડે યાર, કેટલું બટર લેવાનું. તો બધાની પર્સનલ ચોઇસ છે ને. હવે હવે ચીઝ વાળું મિક્સર કે એ કેટલું લેવાનું છે? તને ગમે એટલું, હું નહીં કહું. તો શેફ, તમને કેવી કેવી સેન્ડવિચ ભાવે છે? આ જુઓ, તમારી જગ્યા પર આવીને બી મારે મારું કામ તો કરવું જ પડે છે. હું તો નથી કરતો ભાઈ. પ્રોફેશન બદલ્યા પછી તો અરે પણ no back જવાબ તો off. આપો. મારી ફેવરેટ ચીઝ સેન્ડવિચ. આ તો બહુ મુશ્કેલ સવાલ છે એમ તો, કેમ કે મને સેન્ડવિચના નામ પર બધું જ ભાવે છે અને હું બધી વસ્તુની સેન્ડવિચ બનાવી દઉં. જેમ કે એટલે કોઈ વિયર્ડ કોમ્બિનેશનની તમે સેન્ડવિચ બનાવી હોય તો એ શું છે? રીંગણની. રીંગણની સેન્ડવિચ? તને રીંગણ ભાવે છે? કાચા. કહે કાચા રીંગણ કોણ ખાય હું ભાઈ? હવે તમને ખવડાવીશ. તમે કોકવાર ના, ના. રીંગણની રેસીપી ના ભાઈ, બનાવો. હું કાચા કારેલા ખાઈ લઈશ, કાચા રીંગણ નહીં ખાઉં. તો કાચા કારેલા કરતા કાચા રીંગણ સારા, કડવા નહીં લાગે. આવું મારે કરવું જ નથી ને. અરે શેફ, મીઠા લાગે રીંગણ. તો હવે આની પર બટર લગાવવાનું છે ને? શું લાગે છે? બટર. તમને કાંઈ પૂછવા જેવું જ નથી, તમે સરખા જવાબ જ નથી આપતા. તો મિત્રો, યુક્તિ મસ્ત મજાની સેન્ડવિચ બનાવી રહી છે અને ક્યારની મને પકાઈ રહી છે. હું લિટરલી વેઇટ નથી કરી શકતો કે ક્યારે આ સેન્ડવિચ બની જાય ને યુક્તિ મારી સાથે જગ્યા એક્સચેન્જ કરી લે. એક્સક્યુઝ મી, બની ગઈ છે. હવે શું જોયું, કરવાનું છે? હું એટલી સરસ વાતો કરું છું કે સેન્ડવિચ પણ બની ગઈ. તમે વાતો રહેવા દો, એ હું કરી લઈશ, મારું કામ છે. હવે આગળ શું કરવાનું છે એ બોલો. હવે તું મારી જગ્યાએ આવી જા પાછી. બસ, તો બની ગઈ છે એટલે હવે આને એમ કાચી જ ખાવાની છે ને? એટલે જ હું ના પાડતો હતો કે તું ખાલી એસેમ્બલ કર. હવે એને ગ્રીલ કરવાની છે, જે હું કરીશ, કેમ કે મને આના પર ભરોસો નથી, આ બાળી નાખશે. એક્સચેન્જ કરો. ચલો. તમે મારી સાથે ચીટિંગ કરી. મેં શું કર્યું હવે? આ ગ્રીલર નહોતું નહીં, હું ત્યાં હતી ત્યારે. તો ગ્રીલ કરવાના ટાઈમે જ લાવીશ ને હું કઈ ત્યાં તું તો હું કરતી ને પણ. મારે કોઈ રિસ્ક નથી જોઈતા બેન. તો બંને પર મસ્ત મજાનું બટર લગાડી દઈએ. પણ આને ગ્રીલ ના કરવી હોય તો એમને એમ ખવાય કે ન મજા આવે? જેને કાચું ચીઝ ભાવતું હોય એ ખાય. પણ આપણે કેપ્સિકમ ને બધું એડ કર્યું છે અંદર. ખવાય. ખવાય. કેપ્સિકમ કાચું આપણે સેલેડમાં પણ ખાતા હોઈએ એટલે કાચી પણ ખવાય. સરસ ગરમ થઈ ગયું છે ગ્રીલર. તો જે બટરની સાઈડ હતી એને ઊંધી મૂકીને બંને બાજુથી આપણે ગ્રીલ કરી દઈએ. તો એની ઉપર બટર નહીં લગાવવાનું? લગાડું જ છું, લગાડું. સોરી ક્યુરિયોસિટી થી પૂછ્યું મેં. પહેલી વાર કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો. પણ તે તો હમણાં એમ કીધું કે હું ઘરે સેન્ડવિચ બનાવું છું. અમે ગ્રીલ નથી બનાવતા. વાહ. તો એના પર બી આપણે બટર લગાડી દઈએ. તો આને બંધ કરીને 10 થી 12 મિનિટ, જ્યાં સુધી બ્રાઉન ક્રિસ્પી ના થાય અને ચીઝ ના ઓગળે ત્યાં સુધી ગ્રીલ કરીએ. ઓકે. તો આપણી સેન્ડવિચ મસ્ત ગ્રીલ થઈ ગઈ છે, એકદમ બ્રાઉન થઈ ગઈ છે. એકવાર ચેક કરી લઈએ. વાહ, ચીઝ પણ મસ્ત મેલ્ટ થયું છે. લઈ લઈએ આને પ્લેટ પર. કટ કરી લઈએ. વચ્ચેથી ચીઝ એકદમ લાવાની જેમ નીકળી રહ્યું છે. તો તમારે આનું નામ ગ્રીન ચીલી ચીઝ લાવા સેન્ડવિચ રાખવાનું હતું. હા, બદલી દઈએ આપણે. ના, જે રાખ્યું છે રાખો. સેન્ડવિચ કપાઈ ગઈ છે. પ્લેટિંગ કરીએ હવે. તો સૌથી પહેલા ગ્રીન ચટણી સ્પ્રેડ કરીએ. જો આ તારે સૌથી વધારે શીખવાની જરૂર છે. અને એને એક સ્પ્રેડ કરી લઈશ. સેન્ડવિચ મૂકી દઈએ.
તો તૈયાર છે આપણી મસ્ત મજાની તીખી ચટપટી ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ. એન્ડ આઈ એમ શ્યોર આપણા ગેસ્ટને બહુ જ ભાવશે. બહુ જ ભાવશે. ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ બનીને તૈયાર છે અને હવે સમય થયો છે મેજિક મંત્ર જાણવાનો. મેજિક મંત્ર જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થયો છે મેજિક મંત્ર જાણવાનો. તો ચાલો ફટાફટ આજના મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. નમસ્કાર, હું છું ખુશ્બુ પંડ્યા ફ્રોમ સુરત સિટી અને આજે હું મેજિક મંત્રમાં લઈને આવી છું એક ક્લિનિંગ ટીપ. સુરતનું જમણ અને કાશીનું મરણ. તો જમણ પરથી યાદ આવે છે કે જ્યારે આપણે કિચનમાં કુકિંગ કરીએ છીએ ત્યારે વઘાર અને ડીપ ફ્રાઈંગના લીધે ગેસની પાઇપલાઇન ઉપર ધૂળ અને તેલનું જાડું પડ થઈ જાય છે. તો એને આજે ક્લીન કરવા માટે એક હું ટેકનિક લઈને આવી છું. લેટ્સ ગો ટુ માય કિચન. તો રસોડામાં આપણે રોજ તળવાનું કે વઘારનું કામ કરીએ છીએ ત્યારે ગેસની પાઇપ ઉપર તેલ અને ધૂળનું એક જાડું અને ચીકણું પડ જામી જાય છે, જે દેખાવમાં તો ખરાબ લાગે જ છે પણ સાથે અસ્વચ્છ પણ છે. તો સૌથી પહેલાં ગેસની નોબ અને રેગ્યુલેટર બંધ કરી દઈશું અને ત્યારબાદ એક વાડકીમાં ગરમ પાણી, ડિશવોશ અને 1 ચમચી વિનેગર મિક્સ કરી લઈશું. વિનેગર અને સાબુનું આ મિશ્રણ ગમે તેવી ચીતી ચીકણાશને પળવારમાં ઓગાળી દેશે. જૂના ટૂથબ્રશ અને સ્પોન્જથી આ મિશ્રણમાં ડૂબાડીને હળવા હાથે ગેસની પાઇપ પર ઘસવાનું શરૂ કરીશું. ખાસ કરીને એવા ખૂણામાં જ્યાં હાથ નથી પહોંચતો ત્યાં બ્રશ ખૂબ જ કામ લાગશે. બધી જ ગંદકી નીકળી જાય એટલે એક ભીના કાપડથી પાઇપને લૂછી લો અને છેલ્લે એક કોરા કાપડથી તેને સંપૂર્ણ સૂકવી નાખજો. જો તમે 15 દિવસ એકવાર આ રીતે પાઇપ સાફ કરશો તો તમારા રસોડામાં ક્યારેય ચીકાશ નહીં રહે. ગેસ કનેક્શન પણ એકદમ નવું અને સુરક્ષિત લાગશે. આ નાનકડી ક્લિનિંગ ટીપ તમારા રસોડાને હાઇજીનિક અને સુઘડ બનાવશે. બસ આ રીતે તમે પણ સ્માર્ટ ક્લિનિંગ હેક અપનાવી શકો છો. હવે ગેસની ચીકણાઈ, પાઇપની ચિંતા છોડો અને આ ટ્રીક આજે જ ઘરે ટ્રાય કરો. અરે વાહ! તો આજના અથાણા એક્સપ્રેસમાં હું મારી શેફ સ્પેશિયલ રેસીપી બનાવવાનો છું. આપણને ખાટું અને મીઠું કેરીનું અથાણું તો હંમેશા ભાવતું હશે ભાઈ. એ તો ગુજરાતીઓની પહેચાન છે, ગુજરાતીઓની ઓળખ છે. તો આપણે એ જ ખાટું મીઠું કેરીનું અથાણું બનાવવાના છે. ચલો ફટાફટ શરૂ કરીએ. તો સૌથી પહેલા ગોળ છે મારી પાસે, એને ઝીણો સમારી લઈએ. કારણ કે ખાટું મીઠું અથાણું છે તો ગોળ હંમેશા સારી એવી માત્રામાં હોય. અને આપણે ઝીણો ઝીણો સમારી લઈએ. આમાં ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે ગોળના કટકા ઝીણા હોવા જોઈએ, નહીં તો એ તડકામાં ઓગળે નહીં અને આખું અથાણું બગડી જાય. એટલે હંમેશા ગોળને એકદમ ઝીણો સમારેલો કાં તો છીણેલો લેવો. તો શેફ આને ઓગાળીને ના લેવાય? ના, ઓગાળીને ના લેવાય, કેમ કે એ તો પછી ચાસણી થઈ જાય અને એનાથી અથાણું જલ્દી બગડી જાય. ઓ એવું છે? એટલે આ ડેટા તારી પાસે નહીં હોય, આ ડેટા મમ્મીઓ અને દાદીઓ પાસે જ હોય. ગોળને હંમેશા તડકાથી જ ઓગાળાય. એ નેચરલ સનલાઇટ કહેવાય અને એ નેચરલ ગરમી કહેવાય, જેનાથી આપણું અથાણું લાંબુ ટકે. આ તો મને ખબર હતી પણ મારે તમારી પાસેથી જાણવું હતું. હા, તું ચાપલો જ રહેવાનો છે ભાઈ, તને કઈ નથી ખબર. આ બધું ડેટામાં હોય નહીં ક્યારેય. તો ફટાફટ આપણે ગોળ કાપી દઈએ અને ફટાફટ મસાલાની પ્રોસેસ તરફ વધીએ. એમ તો બધા રસોડાની અને બધા કિચનની, બધા દાદી મમ્મીની પોતપોતાની અલગ અલગ રેસીપી હોતી હોય છે અથાણા બનાવવાની. એટલે આપણે મસાલા કે ખટાશ કે ગોળનું પ્રમાણ પણ હંમેશા એ પ્રમાણે જ લેવું જોઈએ કે જેટલું ગળ્યું કે જેટલું ખાટું આપણને ભાવતું હોય. મેં કેરીના અડધા ભાગનો ગોળ લીધો છે કારણ કે મને ખાટું વધારે ને ગળ્યું સહેજ ઓછું ભાવે છે. એટલે મેં ઓલમોસ્ટ અગર 500 ગ્રામ કેરી હોય તો એની સામે 250 ગ્રામ ગોળ લેવાનો અને જો 2 કપ કેરી હોય તો એની સામે 1 કપ ગોળ લેવાનો. તો ગોળ આપણો કપાઈ ગયો છે. હવે આગળની પ્રોસેસ કરીએ. મિક્સર જાર લઈશું. જે રીતે આપણે રેગ્યુલર મસાલા કરતા હોઈએ અથાણાના એ જ મસાલા જશે આમાં. રાઈ લીધી છે અડધો કપ, એને આપણે અધકચરું પીસી લઈએ. તો રાઈ આપણી મસ્ત પીસાઈ ગઈ છે અધકચરી. એને એક બોલમાં લઈ લઈએ અને જ્યાં સુધી આપણે આપણા મસાલા બનાવીએ ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈએ.
એમ બીજા બધા અથાણા કરતાં ગળ્યા અથાણામાં હંમેશા તેલ ઓછું હોય, કારણ કે એમાં ગોળની જે ચાસણી કે ગોળ હોય એનાથી જ આપણું અથાણું સોફ્ટ થઈ જાય, અને એના લીધે આપણને તેલની જરૂર ઓછી પડે, કારણ કે ચાસણી ઇટસેલ્ફ એક રસા જેવું કામ કરે અથાણામાં, એટલે એમાં હંમેશા તેલ ઓછું હોય, વધારે નહીં પણ જસ્ટ કેરીઓ આપણી ડૂબે એટલું જ તેલ લેવાનું છે. તો તેલને ગરમ કરીને ઠંડુ થવા દઈશું. તો સેમ રીતે જેમ આપણે રાઈ પીસી એવી રીતે વરિયાળી પીસી લઈએ, 1/2 કપ. તો મસ્ત મજાનો અધકચરો પાવડર પણ તૈયાર છે વરિયાળીનો, એ નાખી દઈએ. મેથીના કુરિયા છે 1/4 કપ જેટલા નાખીશું. કશ્મીરી લાલ મરચું છે એ પણ 1/4 કપ. મીઠું નાખીશું જરૂર પ્રમાણ કરતા થોડું ચડિયાતું મીઠું હોય હંમેશા અથાણામાં, અને આ બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં ફરીથી થોડું શીંગ તેલ નાખીએ. ગુજરાતી અથાણું છે અને ખાટું મીઠું અથાણું છે એટલે શીંગ તેલ વગર તો ના જ ચાલે. શીંગ તેલ ના હોય તો આપણે રાઈનું તેલ પણ લઈ શકીએ છીએ. આને સારી રીતે મિક્સ કરી લઈએ. જસ્ટ મસાલો પલળે એટલું જ જરૂર પ્રમાણેનું તેલ લેવાનું છે. તો આ અથાણા માટેનો મસાલો તો તૈયાર છે. નાઉ લેટ્સ ગેટ બેક ટુ ધ મેંગો. તો જેમ મારી મમ્મી કહેતી હતી, હંમેશા કેરીને પહેલા કાપીને સૂકવીને અંદર મીઠું હળદર નાખીને એ પાણી સુકાય ત્યાં સુધી એને મૂકી રાખવાની છે. તો એ જ રીતે મેં મીઠું અને હળદર નાખીને કેરી તૈયાર કરેલી છે, એ કેરી લીધી છે. હવે એ કેરીમાં જે આપણો બનાવેલો મસાલો હતો એ ધીરે ધીરે કરીને એડ કરીએ અને સાથે સાથે મિક્સ કરતા જઈએ. અને ખાટું મીઠું અથાણું છે ને એટલે ખાસ કરીને આપણે ખાટી કેરી લેવાની, કારણ કે તોતાપુરી કેરી લઈશું ને તો એમાં ખટાશ ઓછી હશે. એટલે જે કેરી વધારે ખાટી હોય આપણે નોર્મલ દેશી કેરી પણ લઈ શકીએ છીએ, બીકોઝ એ તો એકદમ ખાટી હોય. તો દેશી કેરી સાથે અથાણું ઓર બી સારું બનશે. એટલે આપણે એક્સટર્નલ ખટાશ નાખવાની કોઈ જ જરૂર નહીં પડે. બીજો થોડો મસાલો લઈએ. જે આપણે ગોળ કાપીને રાખ્યો છે એ ગોળ લઈએ. 1 કપ જેટલો ગોળ લીધો છે ઝીણો સમારેલો, એને પણ એકવાર મિક્સ કરી લઈએ. તો તને અથાણાની સુગંધ તો આવી જ ગઈ હશે ને? અરે હા, પણ શેફ આ ગોળ બને છે માંથી? એ તો હવે તું તારા ડેટામાં જોઈ લે અને જાતે જ જાણી લે. હું કેમ કહું? મને તો ખબર છે, હું પણ નહીં કહું. તો બસ પૂછે છે કેમ? જાપ લો. તો બાકીનો જે ગોળ હતો એ બી નાખી દઈએ. તો ઓલમોસ્ટ 1 કપ જેટલો ગોળ લીધો છે મેં 2 કપ કેરીની સામે. તો આ અથાણાને આપણે ઇન્સ્ટન્ટ કરવું હોય ને તો જે ગોળ નાખ્યો ને આપણે એ ગોળની સૌથી પહેલા ચાસણી બનાવી દેવાની, અને જે કેરી હતી એને ઓઇલ નાખીને એ કેરીમાં શેકવાની, અને જ્યાં સુધી થોડી સેમી સોફ્ટ ના થાય ત્યાં સુધી એને કૂક કરવાની. પછી એ ચાસણી એમાં નાખી દેવાની અને પછી કવર કરીને મેંગો સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાનું, અને એ આપણું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ જશે, જે ઓલમોસ્ટ 1-1.5 મહિના સુધી તો ચાલશે જ. તો ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો કેરી તો આપણી તૈયાર છે, તેલ પણ તૈયાર છે, અને થોડું ઠંડુ થવા દઈએ પછી અથાણામાં નાખીએ. તો તેલ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ કરીએ. તો એક મોટા બોલમાં કેરી લઈ લઈશું. તો બધી જ કેરી લઈ લઈએ આમાં, અને જે તેલ આપણું ઠંડુ થઈ ગયું હતું એ નાખીએ. તો અત્યારે મેં 2 કપ જેટલું ઓઇલ લીધું છે, કેમ કે મેં પહેલા કહ્યું એમ ગોળની ચાસણી થશે એટલે આપણે એટલું વધારે ઓઇલ નહીં જોઈએ, નોર્મલ કરતાં થોડું ઓછું જોઈશે. અને મિત્રો આજે મારી મમ્મી ખૂબ જ ખુશ થઈ જવાની છે. મેં આટલું સરસ ખાટું મીઠું, જે મને નથી ભાવતું મીઠું, ગળ્યું અથાણું મને ઓછું ભાવે છે, તો પણ મેં ખાટું મીઠું અથાણું બનાવ્યું છે. મારી મમ્મી આજે બહુ જ ખુશ થવાની છે. તો આપણું આજનું અથાણા એક્સપ્રેસનું અથાણું તો તૈયાર છે. હવે એને એરટાઇટ કન્ટેનરમાં, જે વોશ કરીને સૂકવેલો હોય તડકામાં, એવા કન્ટેનરમાં ભરીને એને 3 થી 4 દિવસ તડકામાં રાખવાનું છે. અને એને દિવસમાં 3 થી 4 વાર ચમચી વડે, સાફ ચમચી વડે કે પછી હાથેથી મિક્સ કરીને એને તડકામાં રાખવાનું છે. તો તૈયાર છે આજનું ખાટું મીઠું કેરીનું અથાણું. તો ભાઈ આજના ખાસ મહેમાનની ખાસ વાનગીઓ તૈયાર છે. આ રસોઈઓને લઈને હું જાઉં, પણ તમે આવો એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે. તો ફટાફટ શેફને કહીને બધી જ વાનગીઓ મહેમાન પાસે લઈ જઈએ. શેફ, ફટાફટ બધી જ ડિશિસ મહેમાન પાસે લઈ જઈએ. ચાલો ફટાફટ. તો ચાલો આપો મને. હા ચાંપલો.
ચલ હવે ચાલવા માંડ ચાંપલા. એ સારું ચાલો. તો ટીચર Yes. તમને વધારે રાહ તો નથી જોડાઈ? જરાય નહીં. યુક્તિ યાર મને સાચે ડર લાગે છે. ના ના એ નહીં વળે તમને. આપણે થોડી પ્રાર્થના કરી લઈએ. તમે કરી લો, મને તો નહીં વળે. ના ના ઉભી રહે ચીઝ ના ના સેન્ડવિચમાં. અમારે ભાવનગર કનેક્શન છે એટલે મને નહીં વળે. ના ના ચીઝ સેન્ડવિચ આણે બનાવી છે. બરાબર. તો ચાલો સર્વ કરી દઈએ. યસ. તો સૌથી પહેલી આપણી હેલ્ધી મલ્ટીગ્રેન પાપડી ચાટ. આ છે મસ્ત મજાની ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ. ખાટું મીઠું કેરીનું અથાણું જે તમારા સ્ટુડન્ટે બનાવ્યું છે અને આને મેં 2-3 દિવસ પહેલાથી જ આથીને રાખેલું છે. વાહ, દેખાવમાં તો બહુ સુંદર દેખાય રહ્યું. ચલો એકમાં તો પાસ. સર્વ પણ કરી દો એટલે બધામાં પાસ. બીક તો લાગે છે પણ કરવું પડશે. ચાલો સૌ કરીએ. તો શેફે બધી જ વાનગીઓ તમને સર્વ કરી દીધી છે. ટેસ્ટ કરો અને તમારા સ્ટુડન્ટને માર્ક્સ આપો મેમ. Yes. ભગવાન બચાવી લેજે. ટીચર ચટણી બધી બાજુ છે હો. મારા તરફથી પાસ. અરે પૈસા વાહ. વસૂલ. અરે વાહ થેન્ક યુ. મારા તરફથી કહીશ. ઓ માય ગોડ ભગવાન મળી ગયા. એક નંબર ચાટ છે અને મેં પહેલી વાર આવું કંઈ ચાટ ખાધું છે. બહુ મજા આવી ગઈ મને. અરે વાહ શું વાત છે. અને હેલ્ધી છે એટલે જે લોકો મારા મધર જેવા છે જેને થોડું ફિઝિકલી તકલીફ હોય છે એના માટે તો આ સ્વર્ગ છે યાર. હેડ્સ ઓફ. આવું કરતા રહ્યો. ગોહિલ પરિવારે તો આ મલ્ટીગ્રેન બેક્ડ પાપડી ચાટના તો બહુ જ વખાણ કર્યા. જો આ ચાટ તમારા ઘરે બનાવીને તમારે પણ વખાણ સાંભળવા હોય તો શું કરવાનું છે ખબર છે ને? રીકેપ જોઈ લો. મલ્ટીગ્રેન બેક્ડ પાપડી ચાટ બનાવવા માટે જોઈશે મલ્ટીગ્રેન લોટ 1 કપ, તલ 1 ટીસ્પૂન, અજમો અડધી ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1 ટીસ્પૂન, મિક્સ બી, પમ્પકિન, સૂર્યમુખી, ચિયા સીડ્સ 2 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ. ટોપિંગ બનાવવા માટે જોઈશે ફણગાવેલા અને બાફેલા મગ અને ચણા 1 કપ, ઝીણા સમારેલા બાફેલા બટાકા અડધો કપ, ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ, ઝીણું સમારેલું ટામેટું 1 નંગ, ચાટ મસાલો 1 ટીસ્પૂન, દહીં અડધો કપ, લીલી ચટણી જરૂર મુજબ, ગળી ચટણી જરૂર મુજબ, ગાર્નિશિંગ માટે દાડમના દાણા, નાયલોન સેવ અને કોથમીર. મલ્ટીગ્રેન બેક્ડ પાપડી ચાટ બનાવવાની રીત. એક બાઉલમાં મલ્ટીગ્રેન લોટ લો. તેમાં તલ, અજમો, મીઠું અને તેલ નાખીને બરાબર મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને રોટલી જેવો પણ થોડો કઠણ લોટ બાંધી લો અને તેને થોડીવાર રહેવા દો. લોટમાંથી મોટી રોટલી વણી લો. તેના પર મિક્સ સીડ્સ ભભરાવો અને હળવા હાથે વેલણ ફેરવો. હવે તેને લંબચોરસ પટ્ટીઓમાં કાપી લો. આ પાપડીઓને બેકિંગ ટ્રેમાં ગોઠવો. ઓવનને 180 ડિગ્રી પર પ્રીહીટ કરી પાપડીને 10 થી 12 મિનિટ માટે બેક કરો. ટોપિંગ માટે એક બાઉલમાં બાફેલા મગ, ચણા, બટાકા, ડુંગળી, ટામેટા, ચાટ મસાલો, મીઠું અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. બેક કરેલી પાપડી પર તૈયાર કરેલું મિશ્રણ મૂકો. તેના પર લીલી ચટણી અને ગળી ચટણી ઉમેરો. અંતમાં દાડમના દાણા, સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મલ્ટીગ્રેન બેક્ડ પાપડી ચાટ. સેન્ડવિચ પણ ટ્રાય કરો. જે યુક્તિએ બનાવી છે. એટલે રિવ્યુઝ આપો એ પહેલા હું એક વસ્તુ ક્લિયર કરી દઉં કે બનાવી શેફે છે, મેં ખાલી એસેમ્બલ કરી છે. બહુ ચીઝી છે ને બહુ મજા આવી ગઈ. આઈ લવ ઇટ. પરફેક્ટ. ટીચર સેન્ડવિચની અંદર જે તમે નામ આપ્યું છે ચીઝ ચીલી સેન્ડવિચ, સેન્ડવિચનું બાઇટ કરતા જે ચીલીનો જે ટેસ્ટ ફેસમાં રિલીઝ થાય છે ને, રિયલ ચીઝ ચીલી સેન્ડવિચ. વાહ ચલો પાસ. યસ. અને એસેમ્બલ બી બહુ સરસ કરી છે. અરે, એટલે thank you. ચિંતાનો વિષય નથી. વાહ થેન્ક યુ. ટી ટાઈમ સ્નેક્સનું સૌથી બેસ્ટ ઓપ્શન એટલે ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ. એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ચટણી બનાવવા માટે જોઈશે દાંડી સાથેની કોથમીર 1 કપ, પુદીનાના પાન 10 થી 12 પાન, તીખા લીલા મરચા 3 થી 4 નંગ, આદુ 1 ટુકડો, મીઠું સ્વાદ મુજબ, સંચળ અડધી ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે પ્રોસેસ ચીઝ 1 કપ, લીલી ચટણી જરૂર મુજબ, ઝીણું સમારેલું કેપ્સિકમ અડધો કપ, મરી પાવડર 1 ટીસ્પૂન, ચાટ મસાલો અડધી ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન,
અન્ય સામગ્રી: બ્રેડની સ્લાઇસ જરૂર મુજબ, બટર જરૂર મુજબ. ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ બનાવવાની રીત: સૌપ્રથમ મિક્સર જારમાં કોથમીર, ફુદીનાના પાન, લીલા મરચાં, આદુ, મીઠું અને સંચળ ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ઘટ્ટ લીલી ચટણી બનાવી લો. એક બાઉલમાં છીણેલું ચીઝ લો. તેમાં તૈયાર કરેલી લીલી ચટણી ઉમેરો. હવે તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ, મીઠું, મરી પાવડર, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરો. આ બધું જ સરસ રીતે મિક્સ કરીને સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર કરી લો. બ્રેડની સ્લાઇસ લો અને તેની એક બાજુ પર સરખી રીતે બટર લગાવો. બટર લગાવેલી બાજુ પર ચીઝ અને ચટણીવાળું મિશ્રણ પાથરો. બીજી બ્રેડ સ્લાઇસ પર પણ બટર લગાવીને તેને ઉપર ઢાંકી દો. બ્રેડની ઉપરની બાજુએ પણ થોડું બટર લગાવો. સેન્ડવિચને ગ્રિલરમાં મૂકો અને તે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ગ્રીલ કરો. ગ્રીલ થયેલી સેન્ડવિચને કાપીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ. ખરી પરીક્ષા તો હવે છે. આહા. મેરે કો તક તક હો રહા હૈ. મસાલો એકવાર ઓર ટેસ્ટ કરવો પડશે. ડાઉટ લાગે છે Fingers મેમને crossed. હા નહીં એકદમ જોરદાર. મેં આવો અચાર પહેલી વાર ખાધો છે. અરે. જનરલી આપણું ગુજરાત ફેમસ છે અથાણા માટે, યસ. પણ આ માર્કેટમાં મૂકો દોડશે. અથાણા એક્સપ્રેસમાં આજે આપણે બનાવ્યું કેરીનું ખાટું મીઠું અથાણું. એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. ખાટું મીઠું કેરીનું અથાણું બનાવવા માટે જોઈશે: હળદર અને મીઠામાં પલાળીને સૂકવેલા કેરીના ટુકડા 500 ગ્રામ, ગોળ 250 ગ્રામ, રાઈના કુરિયા અડધો કપ, વરિયાળી અડધો કપ, મેથીના કુરિયા 1/4 કપ, કાશ્મીરી લાલ મરચું પાવડર 1/4 કપ, મીઠું સ્વાદ મુજબ, સિંગ તેલ જરૂર મુજબ. ખાટું મીઠું કેરીનું અથાણું બનાવવાની રીત: સૌથી પહેલા ગોળને એકદમ ઝીણો સમારી લો. એક મિક્સર જારમાં રાઈ અને વરિયાળીને અલગ અલગ અધકચરી પીસી લો. એક મોટા બાઉલમાં પીસેલી રાઈ, વરિયાળી, મેથીના કુરિયા, લાલ મરચું પાવડર અને મીઠું મિક્સ કરો. હવે આ મસાલાના મિશ્રણમાં થોડું સિંગતેલ ઉમેરી તેને સારી રીતે હલાવો. હળદર અને મીઠામાં પલાળીને કોરી કરેલી કેરીના ટુકડામાં તૈયાર કરેલો મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલો ગોળ ઉમેરી ફરીથી બધું જ સારી રીતે હલાવો. એક તપેલીમાં 2 કપ સિંગતેલ ગરમ કરી તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. તૈયાર કરેલા કેરી મસાલાના મિશ્રણને એક કાચના બાઉલમાં લઈ તેમાં ઠંડુ થયેલું તેલ ઉમેરો. આ અથાણાને એક સાફ અને કોરી કાચની બરણીમાં ભરીને 3 થી 4 દિવસ સુધી તડકામાં રાખવું. તો તૈયાર છે ખાટું મીઠું કેરીનું અથાણું. ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ખૂબ સરસ રહ્યો. એના સાથે ખૂબ તો મજા મને આવે. ખૂબ મજા આવે. કોઈ દર્દી હોય કે માનો કે કોઈ નાનું બાળક પેશન્ટ છે અને એ ચાટ ખાવાનો વેન કરે છે, તો કોઈ પણ મમ્મી આ ચાટ ખૂબ હેલ્ધી રીતે બનાવીને એને હોસ્પિટલમાં પણ સર્વ કરી શકે. એટલો બધો હેલ્ધી ચાટ છે. અરે વાહ. એની માટે થેન્ક્સ. પણ આ કામ તો ભારતીબેન ટીચર તમે કરી શકો છો, કારણ કે તમે ટ્યુશન તો કરાવો જ છો, પણ સાથે તમારે ડેફિનેટલી કુકિંગ ક્લાસીસ ચાલુ કરવા જ બસ જોઈએ. હવે હું વિચારું. કારણ કે યુક્તિ અમને જે નોલેજ છે એવી ટિપ્સ મને આપી છે, આહા શું વાત છે, મને એટલી મજા પડી ગઈ તો ને. એક કામ કરો, તમે રજા લઈ લો, આપણે એમને બોલાવી લઈએ. હા ચોક્કસ ભારતીબેન, પણ તમારી સાથે તમારી સ્ટોરી સાંભળીને મારું ઇન્સ્યુલેશન મીટર છે ને 100% થઈ ગયું છે. તમે તો જિંદગીના અસલી ગ્રાન્ડ માસ્ટર છો. પ્લીઝ એન્જોય. યસ. જો તમે પણ ગોહિલ પરિવારની જેમ આ રસોડે આવીને આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો, તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.